હા, વડોદરા શહેરમાં જે ક્રિસમસ આવે છે એ ખ્રિસ્તીઓનો એકલાનો તહેવાર નથી હોતો. આમ તો બધાનો જ હોય છે. ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો, પૃથ્વી પર જન્મ લઈને આવ્યા અને પાપીઓને પાપની માફી મળી. એટલે આ તહેવાર અમે સરસ રીતે ઉજવીએ છીએ, એકબીજાને હળી મળીને હગ કરીએ છીએ, ગળે લાગીએ છીએ. નાતાલનું પર્વ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ 2000 વર્ષ પહેલાં પેલેસ્ટાઇન દેશમાં બેથલેહેમ શહેરમાં એક સામાન્ય ગભાણમાં કુંવારી મરિયમના ઉદરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો 12 ઈસુ તરીકે. અને જન્મદિવસને સમગ્ર વિશ્વમાં અને સાથે બરોડા શહેરના 2 લાખથી ઉપર ખ્રિસ્તી ભાઈ બહેનો છે, વિશ્વાસી લોકો છે, તેઓ નાતાલનું પર્વ ઉજવશે, આનંદ કરશે. અને અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવીને તે લોકો તૈયાર થાય કે જેથી 25મી તારીખ કે જેમાં ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લીધો, સ્વર્ગનું સુખ મૂકીને પૃથ્વીની ઉપર આવે એટલાના માટે કે જગતની અંદર એક શાંતિ સ્થપાય, જગતમાં એ પ્રેમની વહેંચણી થાય.